वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सुंदर गोपालं उरवनमालं नयन विशालं दुःखहरं वृन्दावनचन्द्रम् आनन्दकन्दं परमानन्दं धरणीधरं वल्लभघनश्यामं पूर्णकामम् अत्यभिरामं प्रीतिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। सुंदर गोपालम पूर्ववनमालम नयन विशालम दुःखहरम। જેમના હૃદયમાં વનમાળા છે, વિશાળ જેના નેત્રો છે, જે શોકનો નાશ કરે છે, જે વૃંદાવનના ચંદ્ર અને પરમાનંદમય છે, પૃથ્વીને ધારણ કરવાવાળા ભગવાન કેવા છે? પૃથ્વીને ધારણ કરવાવાળા, સર્વના પ્રિય, મેઘ સમાન શ્યામ, પૂર્ણ કામ, અત્યંત સુંદર. ભગવાન કેવા છે? અત્યંત સુંદર અને પ્રેમ કરવાવાળા છે. એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ, સુખોના સારભૂત એવા પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમારને તત્વ જાણીને ભજો. એવા નંદના કુમારને તત્વ જાણીને ભજો. એટલે આપણે રોજ એક શ્લોકનું પારાયણ કરીને આપણે નમસ્કાર કરીને આગળ વધીએ સહી. આજે શ્રીમદ ભાગવત શરૂ થાય એના 304 દિવસ, 304, બરાબર ને? ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 20મા અધ્યાયના 12 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો. ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ ગયો હતો. એમાં કઈ કઈ વાતો હતી? તો કે માનવ શરીરનું મહત્ત્વ ભાગવતકારે વધાર્યું. માનવ શરીર શ્રેષ્ઠ છે બધા શરીર કરતાં. તેથી દેવો પણ સ્વર્ગની અંદર માનવ શરીરની ઈચ્છા રાખે છે. પછી જ્ઞાનયુક્ત જે હોય તે અને ભક્તિયુક્ત જે સાધક છે એ પણ માનવ શરીરની અપેક્ષા રાખે છે. નરકની અંદર પડેલા હોય કે સ્વર્ગની અંદર બેઠેલા હોય એ જેવો ફરીથી જન્મ જો લેવાનો હોય તો મનુષ્ય શરીરમાં જન્મ મળે એવી ઈચ્છા રાખે છે. એટલે મનુષ્ય દેહનું કિંમત ભાગવતકારે વધારી. આ દેહ ફેંકી દેવા માટે નથી, ગમે ત્યાં વાપરવા માટે નથી. આ શરીરથી ભગવાનને પામી શકાય છે. નરમાંથી વાનરમાંથી નર, નરમાંથી નારાયણ બની શકાય એવું આ દેહની અંદર બધી ભગવાને મન બુદ્ધિ આપીને સુંદર બને. એનો ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એમ કે માનવી જીવનરૂપ સદાય લીલુસમ રહે, 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા આપણે રહીએ. એમ માનવ દેહ સદા પ્રસન્ન, માનવ દેહ સદા સંતોષી અને ઉત્સાહી રહે તે માટે વેદોએ મહામંત્ર ગાયો છે. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. જીવેમ શરદ સતમ, શૃણુયામ શરદ સતમ, પ્રબ્રવામ શરદ સતમ. આ વેદોએ ગર્જના કરી છે કે અમારે હસતા રમતા કિલોલ કરતાં કરતાં આનંદ કરતાં કરતાં 100 વર્ષ સુધી જીવવાનું
છે, મરતા મરતા નહીં, મુમુક્ષુ નહીં, બરોબર. એટલે જીજી વિષાથી અમારે જીવવાનો પ્રયત્ન, એવું સરસ મજાનું મનુષ્ય શરીરનો વિચાર ભાગવતકારે કર્યો, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાને ઉદ્ધવને કહ્યું કે મનુષ્ય પોતાના વર્ણાશ્રમને અનુકૂળ ધર્માચરણ કરતો રહીને આરાધના કરે તો તેને સ્વર્ગ અથવા નરકમાં જવું પડતું નથી, પણ મારી પાસે જ આવી જાય છે, બરાબર. એને વર્ણાશ્રમ પ્રમાણે જે કાંઈ હોય એ પ્રમાણે સાધના, આરાધના અથવા ધ્યાન ધારણા કરે તો સીધો મારી પાસે આવે છે. સ્વર્ગમાં નહીં અને નરકમાં નહીં, બંને જગ્યાએ જાય તો પાછું પૃથ્વી ઉપર તો આવવું પડે. નરકના બધાય પાપ ખલાસ થાય તો પણ આવવું પડે, અને સ્વર્ગના પુણ્ય ખલાસ થાય તો પણ પાછું આવવું પડે. ભગવાન કહે છે કે મારી આરાધના કરતો કરતો વર્ણાશ્રમની અંદર જે કાંઈ નીતિ નિયમો મેં સમજાવ્યા છે એ પ્રમાણે વર્તન કરતો કરતો 100 વર્ષ સુધી જો જીવે ને તો એ સીધો મારી પાસે આવી જાય. સુંદર મજાનું આ એકાદશા સ્કંદના 20મા અધ્યાયમાં બહુ સરસ સમજાવ્યું છે. આ બધા ભક્તિ યોગના અધિકારી છે. આવા પુરુષોને ભક્તિ યોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, એમ ભગવાને ઉદ્ધવને સમજાવ્યું. ભગવાને પોતે મનુષ્ય શરીરનું મહત્ત્વ ગાયું છે. આ મહત્ત્વ સમજાવતી વખતે સમજાવ્યું છે કે ચિહ્નથી કે અનુમાનથી પ્રભુનું અસ્તિત્વ માની શકાય છે. ખાધા પછી પાચન થાય છે એ આપણે અનુભવ અને અનુમાનથી આપણે માની શકીએ છીએ કે અંદર કોઈ શક્તિ આ કામ કરે છે, બરાબર ને. આપણા બા બાપુજી, પુત્ર પૌત્રી અથવા આપણી પત્ની જે પાચન કરવાનું જે કામ છે ને એ અંદર બેઠી કોઈ ચૈતન્ય શક્તિ કરી એનું અનુમાન આપણે બાંધી શકીએ છીએ. ગધેડો હોય, કૂતરો હોય, ભેંસ હોય કે બળદ હોય, એને આ સમજણ આવતી નથી. એને તો ભૂખ લાગે એટલે ખાઈ લે, તરસ લાગે એટલે પાણી પી લે, બરાબર, અને પાછો ઊંઘ આવે તો સૂઈ જાય. એ પશુ પક્ષીને આ અનુમાન કરી શકતા નથી. પણ માણસ એક અનુમાન કરે કે મેં જે કાંઈ ખોરાક ખાધો છે એનું પાચન કોણ કરતું હોય છે. પાચન કર્યા પછી કચરો જુદો કરી અને શરીરમાં સુંદર મજાનું લાલ લોહી કોણ બનાવે છે, અને લાલ લોહી બની ગયા પછી એ ધમનીઓ અને શીરા દ્વારા શુદ્ધ અને અશુદ્ધ જે લોહી છે એ અંગૂઠાથી માથા સુધી કોણ વહેડાવે છે. આ વિચાર ફક્ત માણસને જ આવે છે, પશુ પક્ષીને કાંઈ આવતો નથી. પશુ પક્ષી તો 4 પગ ઉપર હાલવા માંડ્યા કે પાંખો આવી પછી કોણ માં ને કોણ બાપ ને કોણ દીકરી એ કોઈ એને કાંઈ હોતું નથી. એટલે ભાગવતકારે ત્યારું અહીંયા મનુષ્ય જીવન અને મનુષ્ય શરીરનું મહત્ત્વ વધાર્યું છે. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આજે આપણે 13 શ્લોકથી શું કહે છે ભગવાન? ન નર સ્વર્ગતિ કાંક્ષે ઉન્કાર કિવ વીક્ષણ નેમં લોકમ ચ કાંક્ષન્તે દેહાવેશાત પ્રમાદપી એતદ્ વિદ્વાન પુરા મૃત્યો અભાવય ઘટતે શય અપ્રમત ઇદમ જ્ઞાત્વા મર્ત્યમયર્થ સિદ્ધિદમ. વિવેકી પુરુષે સ્વર્ગ, નરક અથવા આ લોકની કોઈ પણ કામના ન કરવી જોઈએ, એમ ભગવાન ઉદ્ધવને સમજાવે છે. હે ઉદ્ધવ, વિવેકી પુરુષે સ્વર્ગ, નરક અથવા તો આ લોકની કોઈ કામના ન કરવી જોઈએ. એટલું જ નહીં, આ મનુષ્ય શરીર શ્રેષ્ઠ છે, માટે ફરી હું મનુષ્ય થાવ એવી પણ ઈચ્છા રાખવી જોઈએ નહીં. ભગવાનમાં જ ભળી જવાની ઈચ્છા રાખવાની. પાછું મને મનુષ્ય દેહ મળે અને એમાં વળી સુખ દુઃખ યાતનાઓ બધી આવે અને એ વળી ભોગવવી પડે. અને ભગવાન ઉદ્ધવને કહેશે કે એકવાર માનવ શરીર મળ્યા પછી કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખતા માણસને સીધો મોક્ષ અને મુક્તિ માર્ગ મળે એવો જ પ્રયત્ન કરવો જોઈએ. પાછો મનુષ્ય દેહ મળે તો પછી પાછો ચક્કરમાં શરૂ થઈ જાય ને, એટલે એનું. તેથી સાવધાન થઈને વિવેક દ્વારા એવું સમજીએ કે આ શરીર મરણાર્ધી હોવા છતાં પણ પરમાત્મા પ્રાપ્તિ કરાવનારું છે. કેવું મરણાધીત? એટલે જે માણસ આ જગતમાં આવે છે એને જવાનું એ ફાઇનલ વસ્તુ આવ્યો, એને જવાનું 5-25 દી વહેલો જાય કે મોડો જાય, પણ જન્મે એનું મૃત્યુ તો નક્કી છે. તેથી ભગવાન કહે છે કે આ શરીર છે એ મરણાધીન
છે, એટલે એકવાર મરવાનું છે, છતાં પણ પરમાત્માના પ્રાપ્તિ કરાવનારું. મરવાનું છે એ પાકું છે, પણ ભગવાને અંદર મન અને બુદ્ધિ બે જબરજસ્ત પાવર શક્તિઓ આપી છે, એનાથી પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે. આવો દ્રઢ નિશ્ચય કરીને મૃત્યુ આવે તે પહેલાં જ આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. મૃત્યુ આવે ને એ પહેલાં માણસે આત્મકલ્યાણ કરી લેવું. ભલે નહીં 2 વાર 3 વાર હુમલા કરે, હવે એમ થાય કે આ બાપા હવે પથારીમાંથી ઉઠવાના નથી, હવે તો અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય છે, અને પાછા 15 દિવસ થાય ત્યાં રગડા જેવા પાછા થઈ જાય. કેવા રગડા જેવા થઈને કે ભાઈ મને છોકરાઓને કે હાલો મને વડલા હેઠે મૂકી જાઓ. કેમ? મને અહીંયા ગમતું નથી, મારે તો ભાગવતની કે રામાયણની કથા સાંભળવાની છે. હવે આ જે ઈચ્છા છે, આ જે વાસના છે, એ કામના છે, એ કામના કઈ છે? તો કે કલ્યાણ માર્ગ તરફ લઈ જનારી આ બધી વાસનાઓ છે. વાસના રાખવાની, ઈચ્છા રાખવાની, પણ પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા રાખવાની. કોની? પ્રભુ પ્રાપ્તિની. એ આ શ્લોકની અંદર આત્મકલ્યાણ કરી લેવાની ઈચ્છા માણસે રાખવી જોઈએ, એમ ભગવાન ઉદ્ધવને કહે છે. તેથી આ શરીર એક વૃક્ષ છે. ઉદ્ધવને ભગવાન સમજાવે છે, વૃક્ષનું દ્રષ્ટાંત આપે છે. આ શરીર એક વૃક્ષ છે, તેમાં માળો બનાવીને જીવરૂપી પક્ષી રહે છે. બરાબર ને? જીવરૂપી પક્ષી આ માળામાં રહે છે. તેને યજમાનના દૂતો પ્રતિક્ષણ કાપી રહ્યા છે. બરાબર? યમરાજના દૂતો ક્ષણ ક્ષણ એની ગોતી રહ્યા છે કે આની ક્ષણ ક્યારે પૂરી થાય અને ક્યારે આને ઉઠાવી લો. એટલે કે વેદવ્યાસ લખે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે અહીંયા ઉદ્ધવને કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, આ શરીર એક વૃક્ષ છે, તેમાં માળો બનાવીને જીવરૂપી પક્ષી રહે છે. તેને યમરાજના દૂતો પ્રતિક્ષણ કાપી રહ્યા છે. કેવા? ક્ષણે ક્ષણ જે છે ને એ કંઈ રાહ જોતા નથી, કે આની એક એક ક્ષણ ગણતા જાય છે, અને ક્યારે એ ક્ષણ પૂરી થાય અને યમરાજના દૂતો આવી જાય છે. તેથી શંકરાચાર્ય પણ આનો બહુ સરસ આવી રીતનું વાત કરે છે કે જીવન કેવું છે? તો કે જીવન છે એ કલ્યાણકારી હોવું જોઈએ, અને કલ્યાણ જો સાધવાનું હોય તો ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી લેવો જોઈએ. સમય કોઈની રાહ જોતો નથી. ગઈકાલનો દિવસ ગયો આપણો બધાનો, એ કાંઈ પાછો આવવાનો છે? એ ક્ષણો પાછી આવવાની નથી. અત્યારે આપણે 9 વાગે બેસીને અહીંયા જે અધ્યયન કરીએ છીએ, એ આવતીકાલે ફરીથી એ કાળ આવવાનો નથી. તેથી ક્ષણે ક્ષણનો માણસે ઉપયોગ કરી લેવો જોઈએ. શંકરાચાર્ય પણ કહે છે કે દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલઃ ક્રીડતી ગચ્છતિ વાયુ તદપી ન મુચ્યતિ આશા વાયુ ભજ ગોવિંદમ મુડ્ડમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકુજ કરણે. તારું રક્ષણ આ કલમ ખડિયો ગાય ઘડો કરશે નહીં. તારું રક્ષણ ફક્ત ગોવિંદનું નામ, ગોવિંદનો વિચાર, ગોવિંદનું કામ જ તારું રક્ષણ કરી રહેશે. માટે તારા શું કહેવાય, મણિકર્ણિકા ઘાટ ઉપર તારા લાકડા પહોંચી ગયા છે. કારણ કે આ શંકરાચાર્યે જે આ સ્તોત્ર લખ્યું ને, એ કાશી નદીના ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર એક ગલીની અંદર એક વયોવૃદ્ધ માણસ હાથની અંદર 80-85 વર્ષના બાપા છે, હાથમાં આદ્યગુરુ શંકરાચાર્ય પોતાનું જે કાંઈ નિત્ય કર્મ ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર પૂરું કરી અને એ ગલીની અંદર ફરતા હતા. ગલીમાં ફરતા ફરતા જે કાશી ગયા છે એને ખબર છે કે કાશીમાં એકદમ હાંકડી ગલી છે. 2 જણા જો હામાં મળ્યા હોય ને તો પણ તરવું મુશ્કેલ છે. આવી હાંકડી, એમાં કોઈ મયત રામ બોલો ભાઈ રામ કરતા જો મળ્યું હોય ને તો પછી બહુ અગવડ પડે. આવી સાંકડી ગલીઓ છે. એ ગલીમાં આદ્યગુરુ શંકરાચાર્ય પોતાનું નિત્ય કર્મ પૂરું કરી ગંગા મૈયાના કિનારે પછી કાશીની બજારમાં નીકળ્યા. કાશીની બજારમાં નીકળ્યા, ધીમે ધીમે ચારે બાજુ નજર કરતા જાય છે તો એક ખૂણામાં ગલીમાં એક 80-85 વર્ષના વયોવૃદ્ધ માણસ એમણે જોયા. હાથની અંદર એક પાટી હતી, એક હાથમાં પેન હતું. આદ્યગુરુ શંકરાચાર્યને થયું કે આ ઉંમરે આ બાપા શું કરતા હશે, એટલે એકદમ નજીક ગયા. નજીક જઈ અને પાટીમાં જોયું તો બાપા તો આપણી ભાષામાં કહેવું હોય તો કલમ ખડિયો ગાય ઘડો ઘૂંટતા હતા, અને સંસ્કૃત ભાષામાં કહેવું હોય તો કુંગમ કરણે વ્યાકરણનો આવા ગોખતા હતા. એટલે આદ્યગુરુ શંકરાચાર્ય વિચાર કરવા માંડ્યા કે મણિકર્ણિકા ઘાટ ત્યાં બાજુમાં જ છે, જે ગયા છે એને ખબર છે. મણિકર્ણિકા ઘાટ ઉપર બધાના મોટા ભાગના અગ્નિ સંસ્કાર ત્યાં થાય.
એટલે મણિકર્ણિકા ઘાટ ઉપર જેના લાકડા પહોંચી ગયા છે એવા 85 વર્ષના બાપા હાથમાં પાટી લઈ અને કલમ ખડિયો ગાય ઘડો ઘૂંટતા હતા. શંકરાચાર્યને આશ્ચર્ય થયું કે આ ઉંમરે આ કરવાનું હોય. તેથી એને ન્યાય એને આ જે સ્તોત્ર છે ને એ સ્તોત્રી ન્યા ગાય અને બાપાને કહે છે કે દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલહ ક્રીડતી ગચ્છતી. કાળ કોઈને રાહ જોવાનો. કાલ ક્રીડતી, કાળ તો એના કામ કરતો જાય છે. દિવસ આવે છે, રાત્રિ થાય છે, રાત્રિ જાય છે, દિવસ આવે છે. ઋતુઓ, એક ઋતુ આવે છે, બીજી ઋતુ જાય છે, બીજી ઋતુ આવે છે, પાછી ફરીથી આ ચક્કર તો ચાલવાનું જ છે. દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલહ ક્રીડતી ગચ્છતી વાયુ. કાળ કોઈ દિવસ કોઈની રાહ જોતો, એ તો ગચ્છતી એટલે ચાલ્યા જ કરે છે. એ કાંઈ રાહ જોવે કે ના ના આ બાપાને એક માળા ફેરવાની બાકી રહી ગઈ છે, ભક્તિ કરવાની બાકી રહી ગઈ છે, યુવાનીમાં કાંઈ કરી શક્યા નથી તો 2 વર્ષ રાહ જો. એમ સમય કે સમય તો સમયનું કામ કરે છે. તેથી એના બુદ્ધિની અંદર આ એક સ્તોત્ર સ્ફુર્યું અને એનું નામ છે ચરપટ મંજરી સ્તોત્ર. બરોબર ને? આ શંકરાચાર્ય ગાયેલું છે અને બાપાને ઢંઢોળે છે કે બાપા શું કરો છો? તો કે કાંઈ વાંધો નહીં, આ મૂછા ચશ્મા કરીને કે આ કલમ ખડિયો ગાય ઘડો ઘૂંટું છું. ત્યારે શંકરાચાર્ય કહે છે કે ભાઈ કલમ ખડિયો ગાય ઘૂંટવાની અત્યારે જરૂર નથી. અત્યારે શું કરવાનું છે? ભજ ગોવિંદમ મુઢ મતે. હે મૂઢ બુદ્ધિવાળા બાપા, હવે તમારે કલમ ખડિયો ગાય ઘૂંટવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે? ભજ ગોવિંદમ મુઢ મતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુ જ કરણે. તમારું મૃત્યુ જ્યારે નજીક આવશે ને ત્યારે કલમ ખડિયો ગાય તમારું રક્ષણ કરવાનો નથી. તમારું રક્ષણ કરવાવાળો તો ગોવિંદ છે. માટે ગોવિંદને ભજો, ગોવિંદને ભજો, ગોવિંદને ભજો. એટલે અહીં કહે છે ને કે પ્રતિ ક્ષણ જે ચાલે છે ને એ કોઈની રાહ જોતું નથી. એમ ભગવાન ઉદ્ધવને કહે છે. શું કહે છે? કે આ શરીર એક વૃક્ષ છે, તેમાં માળો બનાવીને જીવરૂપી પક્ષી રહે છે. તેને યમરાજના દૂતો પ્રતિક્ષણ કાપી રહ્યા છે. કેવા ક્ષણ કોઈની રાહ, પ્રતિક્ષણ રાહ જોઈ રહ્યા છે કે આને ક્યારે એનો સમય પૂરો થાય અને ક્યારે અમે એને લઈ જઈએ. જેમાં પક્ષી કપાઈ ગયેલા વૃક્ષને છોડીને બીજે જાય છે એ જ પ્રમાણે આ મનુષ્ય શરીરને કાળ રાત દિવસ ખૂબ જ ત્વરાથી કાપી રહ્યો. દિનમપી રજને આવ્યું ને, આ શ્લોક એ જ લાગુ પડે કે દિવસ અને રાત એના સમયને કાપી રહ્યો છે. એ જે સમય એને મળ્યો છે એ સમયમાં માણસે પોતાનું કલ્યાણ કરી લેવું જોઈએ. એમ ભગવાન ઉદ્ધવને બહુ સરસ રીતે સમજાવે છે. મનુષ્ય શરીરને કાળ રાત દિવસ ખૂબ જ ત્વરાથી કાપી રહ્યો છે. જે મનુષ્ય કાળની આ ક્રિયા જોઈને ભયભીત થઈને કામના શૂન્ય થઈ જાય છે તે જ પરમાત્માને જાણીને શાંતાત્મ થાય છે અને મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. મોક્ષ ગતિ જો પ્રાપ્ત કરવાની હોય તો ક્ષણે ક્ષણનો માણસે ઉપયોગ કરી લેવો જોઈએ. એક ક્ષણ હાથમાંથી છૂટી ગઈ એ ક્ષણ પાછી આપણે મળવાની નથી. ગમે એટલા પ્રયત્ન કરો, આ અડધો કલાક કે 5 મિનિટ પહેલાં જે સમય ગયો એ સમય પાછો આપણને મળવાનો નથી. તેથી આપણે તો બધા વૃદ્ધો બેઠા છીએ, બરાબર ને? યુવાન નથી. વૃદ્ધોએ તો ખાસ આ ભગવાને જે ઉદ્ધવને જે કાંઈ સંદેશો આપ્યો છે ને એનું અનુકરણ આપણે કરી લેવું. ભગવાન કહે છે કે રાત અને દિવસ ચાલ્યા જાય છે, ક્ષણે ક્ષણ વીતતી જાય છે અને યમના દૂતો તૈયાર થઈને જ ઊભા છે કે ક્યારે આની પૂર્ણ સમય પૂરો થાય ને એ ખેંચી જાય એ પહેલાં માણસે કલ્યાણ કરી લેવું. જેને આ જે કલ્યાણ કરે છે એને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય છે, એની મુક્તિ થઈ જાય છે. પછી એને નરકમાં કે સ્વર્ગમાં જવાની જરૂર નથી. મારી પાસે આવી જાય છે અને એકવાર મારી પાસે આવ્યો પછી 84 લાખ યોનિમાંથી એને ભટકવાની જરૂર નથી. આટલું સરસ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. ભગવાન આગળ કહે છે કે હે ઉદ્ધવ, સર્વપ્રથમ વાત તો એ છે કે આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. હું ફરીથી કહે છે કે આ મનુષ્ય શરીર છે ને એ અતિ દુર્લભ છે. તેમ છતાં મારી અપાર કૃપાથી તે સુલભ થઈ ગયું છે. મારી અપાર કૃપાથી તે સુલભ થઈ ગયું છે. સંસાર સાગરથી પાર ઉતરવા માટે
મનુષ્ય શરીર એ જ એક નૌકા છે. કેવી? હોડી. આપણે હોડી કહીએ ને, ગંગા પાર કરવાની હોય અથવા સમુદ્રમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો એમાં નૌકાનો આધાર લેવો પડે. નૌકા જરૂરી છે. ત્યારે ભગવાન ઉદ્ધવને કહે છે, સંસાર સાગરથી પાર ઉતરવા માટે મનુષ્ય શરીર એ એક દ્રઢ નૌકા છે. આ નૌકામાં બેસી તારે ગંગા પાર કરવાનો છે. ગુરુદેવ જે નૌકાના કર્ણધાર છે. ગુરુદેવ કેવા છે? એ નૌકા જે આપણી હોડી છે ને એના કર્ણધાર એટલે મુખ્ય જે આપણે કહીએ ને કે સારથી, એ એના સારથી છે. અને સારથી જે પ્રમાણે કે એ પ્રમાણે અંદર બેઠેલાએ એનો વિચાર કરવો જોઈએ. કે ગુરુદેવ એ નૌકાના કર્ણધાર છે. અનુકૂળ વાયુ બનીને તેને હું ચલાવું છું. મારી આટલી કૃપા હોવા છતાં પણ જે આ સંસાર સાગરથી પાર ન ઉતરે તો એવું જ માનવું જોઈએ કે તે સ્વયં પોતાના આત્માની હત્યા કરી રહ્યો છે. આટલું સુંદર મનુષ્ય શરીર મેં આપ્યું છે, કીધા વગર અને બોલાવ્યા વગર એનું સુંદર મજાનું 80-90 કે 100 વર્ષ સુધી હું એના શરીરમાં બેસીને સંચાલન કરતો રહેલો. તો આ જો એને ખબર ન પડે ને હોય ને તો અહીં કહે છે કે એ આત્માની હત્યા જ પોતે કરી રહ્યો છે. એટલે માણસે આત્માની હત્યા ન થાય એવો વિચાર કરી લેવો જોઈએ. ઓછા નામે ભગવાનને દિવસમાં 3 વખત તો યાદ કરી લેવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં તો ફ્રી થયા એટલે સીધું જ પ્રભુ સ્મરણ થઈ જવું જોઈએ. પણ કદાચ ટાઈમ ન રહેતો હોય તો ઓછા નામે પ્રભુને દિવસમાં 3 વખત તો મહત્ત્વના સમયે યાદ કરી લેવા. આ જે યાદ કરતો નથી ને એ પોતાના આત્માની હત્યા કરતો રહેલો છે. આટલું સુંદર મજાનું શરીર આપ્યું, અંદર બેસીને સર્વસ્ય ચાહમ હૃદયસન્ની વિષ્ટો, હું દરેકના હૃદયમાં સ્થિર બનીને એની પ્રત્યેક કૃતિ હું અંદર બેઠો બેઠો કરું છું. આ સમજણ આપણને ન આવતી હોય ને તો આપણા શરીરની આપણે આત્મહત્યા જ કરી નાખી છે. એમાં ભાગવતકાર લખે છે અને ભગવાન ખુદ પોતાના મુખારવિંદમાંથી આ શબ્દો અત્યારે ઉદ્ધવને સમજાવે છે. હે પ્રિય ઉદ્ધવ, જ્યારે મનુષ્ય કર્મોમાં દુઃખનો અનુભવ કરીને તેનાથી નિવૃત્ત થઈ જાય ત્યારે તેણે જીતેન્દ્રિય પૂર્વક યોગમાં સ્થિત થઈ જવું જોઈએ અને અભ્યાસ આત્માનુસંધાન દ્વારા પોતાનું મન મુજ પરમાત્મામાં એકાગ્ર કરી દેવું. આ શ્લોકની અંદર ભાગવતકાર લખે છે અને ભગવાન ઉદ્ધવને કહે છે કે જ્યારે મનુષ્ય કર્મોમાં દુઃખનો અનુભવ કરીને તેનાથી નિવૃત્ત થઈ જાય, દુઃખ જતું રહે અને સુખ જ્યારે આવે ત્યારે તેને જીતેન્દ્રિય પૂર્વક એટલે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ એટલે એને શું કહેવાય, એને સંયમિત બનાવીને યોગમાં સ્થિત કરવી. યોગ એટલે જોડવું. યોગ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે મારા મનને ભગવાનની સાથે જોડી દેવું. યોગનો સીધો સાદો સરળ ગુજરાતી અર્થ આ થાય છે કે મારા મનને ભગવાનની સાથે જોડી દેવું જોઈએ. મનને ભગવાનની સાથે સ્થિર કરવું જોઈએ અને અભ્યાસ અને આત્માનુસંધાન દ્વારા પોતાનું મન મુજ પરમાત્મામાં એકાગ્ર કરી દેવું જોઈએ. એટલે રોજ આપણે ઘણા બધા શ્લોકમાં લગભગ વારંવાર અહીંયા ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરવી જોઈએ એવું લગભગ દરેક શ્લોકની અંદર અથવા ઘણા બધા અધ્યાયની અંદર ભાગવતકારે આ બધી વાતો લખી છે. ગમે તેવો સમય આપણી પાસે ન હોય તો પણ 5-15 મિનિટ માટે માણસે આખા જગતને ભૂલી અને ભગવાનની પાસે સવારમાં 15-20 મિનિટ તો બેસી જવું જોઈએ. મનને ભગવાનની અંદર એકાગ્ર કરવું આને જ ભક્તિ કહેવામાં આવે છે. બાકી બધું કર્મકાંડ જે કાંઈ આપણે ટીલા ટપકા કરતા હશું, માળા ફેરવતા હશું, મંદિરે જતા હશું, ભગવાન ઉપર અભિષેક કરતા હશું જળનો અથવા ફૂલ ચડાવતા હશું, એકાદશીના ઉપવાસ કરતા હશું, બરાબર. આ જે આપણે કાંઈ કરીએ છીએ ને એ તો કરવું જ જોઈએ, એ આપણો કર્મકાંડ છે. પણ ત્યાંથી અટકી જવાનું નથી. ત્યાંથી એક ડગલું આગળ જઈ અને મારે ભક્તિ કરવાની છે. ભક્તિ કરવાની એટલે મન પ્રભુને અર્પણ કરી દેવાનું છે. જગત ભૂલવાનું, વિષયોને છોડવાના, બરાબર, બધું જ ભૂલી અને મનને એકાગ્ર કરી અને પ્રભુમાં જોડવું જોઈએ. અને એ જે ભગવાનની અંદર આ જે જોડે છે એ કલ્યાણકારી મનુષ્ય મારા સુધી આવી જાય છે. ધ્યાનના સમયે મન સંચળ બનીને આમ તેમ ભટકવા લાગે ત્યારે તુરત સાવધાનીથી તેને પકડીને એને મનાવીને સમજાવીને ફોસલાવીને તેમને વશમાં કરી
મન આડાવડું જો ભાગતું હોય ને તો જ્ઞાનથી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ થોડી વાર તો તું આડું આવડું ધજાની પૂંછડીની જેમ ગમે ત્યાં ફેરમાની ભાઈ, હું 15-20 મિનિટ ભક્તિ કરવા માટે બેઠો છું, તેથી એને ફોસલાવવું પડે, મનને તો ફોસલાવી લેવું, એને મનાવવું પડે તો મનાવી લેવું. અને જ્ઞાનથી જો માની જતું હોય તો બેસ્ટ વસ્તુ. જ્ઞાનથી મનને થોડુંક સમજાવવાનું કે ભાઈ આ સમયે તું મારી અંદર આવીને ગમે ત્યાં ધજાની પૂંછડીની જેમ આમ સંચળ બનીને આટા ફેરા ન માર, હું તો અત્યારે ભક્તિ કરવા માટે બેઠો છું. એટલે ભાગવતકાર આ શ્લોકમાં કહે છે કે ધ્યાનના સમયે, ધ્યાન જ્યારે ભગવાનની અંદર જે મૂર્તિ આપણે ઘરમાં રાખી હોય, આ મૂર્તિનો કોઈ આગ્રહ રાખ્યો નથી કે આ જ મૂર્તિનું તારે આવી રીતનું ધ્યાન થયું, એવું નહીં. આપણને જેના ઉપર શ્રદ્ધા હોય, આપણને જેના ઉપર વિશ્વાસ હોય, આપણા ઘરમાં જે દેવસ્થાન હોય અને એની અંદર જે મૂર્તિ હોય એની અંદર એકાગ્ર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ વખતે મન જો સંચળ બની જાય, આડું હાવડું ભાગી જાય, તો એને અહીં કહે છે એને પકડવાનું, મનને થોડી વાર પકડવાનું, એને મનાવીને સમજાવીને ફોલાવીને એને જ્ઞાની બનાવીને કહેવાનું કે ભાઈ તું અડધો કલાક સુધી દૂર રહેતો સારું છે, હું અત્યારે ધ્યાનની અંદર બેસીને હું ભક્તિ કરવા માટે બેઠો છું. એમ આ શ્લોકની અંદર ભાગવતકાર બહુ લખે છે. અને ભગવાન અહીંયા ચિત્ત એકાગ્રતાનું, ધ્યાનનું મહત્ત્વ સમજાવે છે. ધ્યાન માણસે કરી જ લેવું જોઈએ, ગમે તેટલા કર્મયોગ કરતા હોય, ગમે એટલા જ્ઞાની આપણે હોય, બરાબર ને. જ્ઞાનયોગ અને કર્મયોગ ગમે તેટલો પાવરફુલ હોય ને, પણ ભક્તિ યોગ તો માણસે જોઈ. ભક્તિ યોગ એટલે ભગવાનની સાથે મનને જોડવું, આ ખૂબ જ અગત્યનું છે. તેથી ભગવાન વારંવાર ઘણા બધા અધ્યાયની અંદર વારંવાર મનની વાત વારંવાર કરે છે. ઉદ્ધવને વારંવાર મન મજબૂત કરવા માટે કઈ કઈ વાતો હોવી જોઈએ એ બધી વાતો સમજાવે છે. સાધક ઇન્દ્રિયો અને પ્રાણોને પોતાના વશમાં રાખે અને મનને એક ક્ષણ માટે પણ છૂટું ન મૂકે. મનની એક એક ચાલ અને પ્રત્યેક હરકતને જોતો રહે. આ પ્રમાણે સાત્વિક બુદ્ધિ દ્વારા ધીરે ધીરે મનને પોતાનામાં વશ કરી, આ મનને પોતાનામાં વશ કરી કેવી રીતે કરવું એનું તત્વજ્ઞાન ભગવાન ઉદ્ધવને સમજાવે છે. એને હળવે હળવે શું કહે છે? સાધક ઇન્દ્રિયો અને પ્રાણોને પોતાના વશ અને મનને એક ક્ષણ માટે પણ છૂટું ન મૂકે. મનને બરોબર સમજાવવાનું, પકડી રાખવાનું, ગમે એમ કરીને છૂટું કરવાનું નહીં. મનની એક એક ચાલ અને પ્રત્યેક હરકતને જોતો રહે. આ પ્રમાણે સાત્વિક બુદ્ધિ દ્વારા ધીમે ધીમે મનને પોતાને વશ કરી, સાત્વિક બુદ્ધિ દ્વારા મનને વશ કરવાનો પ્રયત્ન કરવો. ધીમે ધીમે એને ફોલાવવાનો, સમજાવવાનો, ન સમજે તો જ્ઞાનથી એને જ્ઞાની બનાવી દેવાનું મનને. અને જ્ઞાની ન બને તો ઘણીવાર ડોળો કાઢીને કે હમણાં શાંતિ તું જાળે ભાઈ, બરાબર ને. આ 2-4 ઉપાય ભગવાને આપણે અહીંયા ઉદ્ધવ દ્વારા સમજાવ્યા છે. ઘોડો નિરંકુશ છે, કેવો? અંકુશમાં રહેતો નહીં. ઘોડો નિરંકુશ છે, તેને વશમાં કરવાની જરૂર છે. યુક્તિપૂર્વક તે જે રીતે વશમાં થઈ જાય છે તે જ પ્રમાણે મનના ભાવોને જાણીને મનને વશમાં કરવાની જરૂર છે. મન સારી રીતે વશમાં થઈ જાય ત્યારે જ પરમ યોગ પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા ઘોડાનું દૃષ્ટાંત ભગવાન ઉદ્ધવને આપે છે. એ તોફાની છે, નિરંકુશ, અંકુશમાં આવી શકતો નથી, પણ એનો જે માલિક છે એ એની ઓળ ઉપર રહેલા જે વાળ છે ને એ બરોબર જો પકડી લે ને તો એ બરોબર કંટ્રોલમાં આવી જાય છે. તેવી રીતે મનને પણ માણસે પકડી રાખી એને જ્ઞાની બનાવવાનો, એને સમજાવવાનો પ્રયત્ન, જેમ ઘોડાનો માલિક નિરંકુશ થયેલો ઘોડાને કંટ્રોલમાં કરવાનો જે રીતે પ્રયત્ન કરે છે, એવી રીતે ભક્તિ કરતી વખતે માણસે મનને પણ કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કરવો. ઘણા બધા શ્લોકોની અંદર બહુ સરસ ભગવાન વાત કરે છે. સાંખ્ય શાસ્ત્રમાં પ્રકૃતિથી લઈને શરીર સુધી સૃષ્ટિનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે તે પ્રમાણે સૃષ્ટિ ચિંતન કરવું જોઈએ. અને જે રીતે શરીર વગેરેનો પ્રકૃતિમાં લય બતાવવામાં આવ્યો છે તે પ્રમાણે લય ચિંતન કરવું જોઈએ. આ ક્રમ ત્યાં સુધી ચાલુ રાખવો જોઈએ કે જ્યાં સુધી મન શાંત અને સ્થિર ન થઈ જાય. મન શાંત અને સ્થિર ન થાય ત્યાં સુધી 15 મિનિટ, અડધો કલાક સુધી આ પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. સાંખ્ય શાસ્ત્ર એટલે જ્ઞાનયોગ કીધું ને. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ, આ
3 વાતો આ અધ્યાયની અંદર ભાગવતકારે લખી છે. એમાં સાંખ્ય શાસ્ત્રમાં બતાવ્યું છે કે પ્રકૃતિથી લઈને, પ્રકૃતિ એટલે વૃક્ષ, વનસ્પતિ, નદી, નાળા, જે કાંઈ આપણે પર્વતો જે કાંઈ જોઈ છીએ એને આપણે પ્રકૃતિ કહી છીએ. એટલે કદાચ મન આપણું જો ડાયરેક્ટ ભગવાનની મૂર્તિમાં સ્થિર ન થાય તો પ્રકૃતિના ખોળાને યાદ કરી લેવાનું. જ્યાં જ્યાં વૃક્ષો હોય, વનસ્પતિ હોય, ખળખળ વહેતા રહેલા ઝરણા હોય, આ ઝરણાઓની અંદર પ્રથમ તમારે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધીમે ધીમે ભગવાને જે નિસર્ગ નિર્માણ કર્યું છે એમાં ભગવાનને જોવો, વૃક્ષની અંદર ભગવાનને જોવો, વહેતા રહેલા ખળખળ વહેતા રહેલા ઝરણામાં પણ ભગવાનનો અવાજ આપણે સાંભળવો જોઈએ. પર્વતની અંદર સ્થિર થયેલા જે ભગવાન, આ બધું પ્રકૃતિની વાત કરતાં ભગવાન ઉદ્ધવને કહે છે કે કદાચ મન જો આવી રીતનું આડું હવળું ભાગવા માંડે ને તો પ્રથમ ઉપાય એ છે કે ભગવાને બનાવેલી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિની અંદર મનને આવી રીતનો લગાડવાનો પ્રયત્ન કરવો. મન એની અંદર સ્થિર કરો અને એની અંદર સ્થિર કરી અને પ્રકૃતિના જે કાંઈ ગુણો છે એની સ્થિરતા છે, અયાચક વૃત્તિ છે, પરોપકાર વૃત્તિ છે, નિરહંકારતા, 4 વાતો જે પ્રકૃતિ આપણે આપી છે ને તો એની અંદર સ્થિર થવાનો પ્રયત્ન કરો કે હે ભગવાન, આ વૃક્ષની અંદર તમે જ આ બધી વાતો ઊભી કરી છે. આમ કરી અને કદાચ મન ડાયરેક્ટ ભગવાનની અંદર જો એકાગ્ર ન થાય તો સાંખ્ય શાસ્ત્રનો સિદ્ધાંત અહીંયા ભાગવતકાર લખે છે ને ભગવાન ડાયરેક્ટ સાંખ્ય શાસ્ત્ર આખું ઉપાડીને ઉદ્ધવને સમજાવે છે કે સાંખ્ય શાસ્ત્રમાં અહીંયા પ્રકૃતિથી શરૂઆત કરી અને શરીર સુધીનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે તેનું અનુસંધાન અહીંયા ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. તે પ્રમાણે સૃષ્ટિ ચિંતન કરવું છે. કેવું? આ સૃષ્ટિનું ચિંતન કરવાનું. આપણે જે પ્રકૃતિમાં ફેરા હોય, માને કે કોઈ હિમાલયની 4 ધામની યાત્રા કરવા માટે ગયા હોય, 10-15 દિવસ ત્યાં હિમાલયની અંદર રહ્યા હોય, 2-5 ચિત્રો એવા હોય છે કે જે આપણે ગમી ગયા હોય. ખળખળ વહેતા ઉપરથી ધોધ પડતો હોય એ પણ ગમી ગયું હોય છે. સુંદર મજાના બરફથી છવાયેલા પહાડો પણ ઘણીવાર આપણે નીચે આપણે નજર કરીએ તો સુંદર મજાની ખીણો આપણે દેખાય છે. આ બધું 1-2 ચિત્ર 10 દિવસમાં જો આપણા મનની અંદર જો સ્થિર થઈ ગયા હોય ને તો એકાગ્ર કરતી વખતે હિમાલયમાં જે આપણા મનની અંદર જે બેસી ગયેલી વાતો હતી ને એ પ્રકૃતિને મનમાં બેસાડવાનો પ્રયત્ન કરવો. બહુ સરસ રીતે સાંખ્ય શાસ્ત્રમાં જે સિદ્ધાંતો લખ્યા છે એ ભગવાન પોતે પોતાના મુખારવિંદમાંથી કહે છે કે આ પ્રકૃતિની અંદર આ સૃષ્ટિનું ચિંતન કરવું જ જોઈએ માણસે. આપણને એની પાસે કેટલા બધા ગુણ છે, આપણે વિચાર તો કરો. આપણે જે વડલાને પીપળા નીચે જે બેઠા છીએ ને એના કેટલા મોટા ઉપકારો આપણી ઉપર છે ને એનો માણસે વિચાર કરી લેવો જોઈએ. આનો પહેલો વિચાર છે કે અયાચક વૃત્તિથી વૃક્ષો બધા જીવતા રહેલા છે. કોઈ પણ પ્રકારની કોઈની પાસે અપેક્ષા રાખ્યા વગર પોતાનો ખોરાક પોતાની રીતે જ મેળવી લે છે. પહેલો ગુણ આ છે. બીજો છે સ્થિરતા. એ સ્થિર બનીને કર્તવ્ય કર્મ કરતું રહેલું છે. પ્રકૃતિ કેવી છે? સ્થિર. અને સ્થિર હોય તો જ એની ઉપર ફૂલ ફળ જે કાંઈ લાગે ને એ સ્થિર હોય તો આવે. એટલે સ્થિરતાનો ગુણ અને આવી રીતનો અયાચકનો ગુણ. ત્રીજો ગુણ છે પરોપકારનો, કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર આપણે અત્યારે અહીં 40-45 જણા જે બેઠા છીએ ને એને માગ્યા વગર અને કીધા વગર ઓક્સિજનનો ધોધ ઉપરથી વરસાવે છે. ભલે આપણે ખબર નથી. આપણો જે અંગારવાયુ મોઢામાંથી જે બહાર નીકળે ને એ ઝેરી વાયુ કહેવાય. એને કહેવાય અંગારવાયુ. કેવો? અંગારવાયુ એટલે આપણા મોઢામાંથી નાકમાંથી જે કાંઈ વાયુ જે બહાર નીકળે છે ને એ છે ઝેરી વાયુ અને એને અંગારવાયુ કહેવામાં આવે છે. આ અંગારવાયુ આ વૃક્ષો લે. હું પાંદડાને ડાળીએ જે બેઠેલા જે વૃક્ષોના ડાળખા છે ને એ આપણો કદડો. આપણી ભાષામાં કેવું હોય તો આપણો કદડો જ કહેવાય ને. આપણું જે આવી રીતનું અંગારવાયુ જે છે એ લે છે અને અંગારવાયુને શુદ્ધકરણ કરી ધમની બરોબર ચાલે છે. કે બાપાને કાંઈ બાટલા ચડાવવાની જરૂર નથી. શા માટે? તો કે આને ઓક્સિજન તો પૂરેપૂરો મળે છે. કારણ કે આ 24 કલાક પીપળો આપણે ઓક્સિજન આપે છે અને આપણો જે કાંઈ અંગારવાયુ છે ને એ અંગારવાયુ પોતે લઈ લે અને એ પ્રાણવાયુમાં રૂપાંતર કરીને ફરીથી આપણે. આ કેટલો મોટો વૃક્ષનો ઉપકાર છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન ઉદ્ધવને કહે છે અને સાંખ્ય શાસ્ત્રનો આધાર લઈને ભગવાન ઉદ્ધવને સમજાવે
છે કે પ્રકૃતિથી શરૂઆત કરી અને માનવના અંતિમ શરીર સુધી આ બધી વાતો છે. અને એમાં ડાયરેક્ટ કદાચ ભગવાનમાં જો ચિત્ત ન લાગતું હોય ને તો પ્રકૃતિના ખોળાને યાદ કરો. હિમાલયમાં અમે 2 મહિના પહેલાં ગયા હતા, વિચારવાનું જે ગયા હોય બરાબર. તો ત્યાં આવી રીતના સુંદર મજાના બરફથી છવાયેલા સુંદર મજાનો આવી રીતના પહાડો હતા. અને એ પહાડોની અંદર ભગવાન કેવી રીતે રહેતા છે બરાબર. આ બધું ભગવાન પહાડોમાં, વૃક્ષોમાં, નદી નાળામાં ખળખળ વહેતા રહેલા ભગવાનનું દ્રશ્ય નિહાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે વૃક્ષ આપણે શું આપે તો કે સ્થિરતાનો ગુણ શીખવાડે, અયાચકતાનો ગુણ શીખવાડે, પરોપકારની વાત કરે છે. અને ચોથી વાત છે અહંકારતા. કોઈ પણ પ્રકારનો અપેક્ષા રાખતો નથી. કોઈ પણ ગમે તેટલું એની પાસેથી લઈ એનો ઉપયોગ કરીએ. ઉનાળાના દિવસો હોય, 4-5 કલાક એના સાઈડે બેસીને આપણે મોજ માણી હોય 42 ડિગ્રી તાપની અંદર, અને પછી 5-6 વાગે ત્યાંથી નીકળીએ વૃક્ષની, તો વૃક્ષ કહેતું નથી એ ભાઈ પાછો વળ જરી કે મારો આભાર માર, મને થેન્ક યુ બોલ. કે એ નિરહંકાર એને કહેવાય કે આવી રીતની કોઈ પ્રકારની એનો ગમે તેટલો ઉપયોગ કરો તો પણ એમ આશા રાખતો નથી કે આ ભાઈ જતી વખતે મારો આભાર માનીને જાય. આ બધા જ ગુણો અહીં કહે છે ને કે પ્રકૃતિના જે ગુણો છે ને એ ગુણો માણસની અંદર લાવવાનો પ્રયત્ન કરવો. આમાં ક્યાં અઘરું છે ભાઈ? અધ્યાત્મ કાંઈ અઘરું નથી, મુક્તિ મેળવવી કાંઈ અઘરી નથી, મોક્ષ મેળવો કાંઈ અઘરો નથી. મોક્ષ મેળવવાના બધા પગથિયા ભાગવતકારે લખી રાખ્યા છે. અને ભગવાન ઉદ્ધવને ડાયરેક્ટ ભગવાનના મુખારવિંદની વાણી છે. વિચાર કરો, આ કોઈ ગમે તેની વાણી નથી. ભગવાન પોતે જ કહે છે કે જે કે સાંખ્ય શાસ્ત્રમાં પ્રકૃતિથી લઈને શરીર સુધી સૃષ્ટિનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે તે પ્રમાણે સૃષ્ટિ ચિંતન કરવું. એટલે સૃષ્ટિનું ચિંતન આમાં આવ્યું છે. એટલે આપણે પ્રકૃતિને યાદ કરી લીધી છે. પ્રકૃતિનું ચિંતન કરવું જોઈએ. જે રીતે શરીર વગેરેનો પ્રકૃતિમાં લય બતાવવામાં આવ્યો છે તે પ્રમાણે લય ચિંતન કરવું જોઈએ. આ ક્રમ ત્યાં સુધી ચાલુ રાખવો જોઈએ કે જ્યાં સુધી મન શાંત અને સ્થિર ન થાય. મનને શાંત કરવું અને સ્થિર કરવું હોય તો પ્રથમ પ્રકૃતિમાં ભગવાનને જુઓ, અને પછી પશુ પક્ષીમાં ભગવાનને જુઓ, અને ત્યાર પછી મા બાપમાં ભગવાન જુઓ. આમ ધીરે ધીરે ઉત્તરોત્તર વધતા અને પછી ભગવાન મનની અંદર સ્થિર થઈ જાય છે. જ્યાં સુધી આપણું મન અને આપણી ઇન્દ્રિયો સ્થિર ન થાય ત્યાં સુધીની આ બધી પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ, એમ ઉદ્ધવને ભગવાન કહે છે. ત્યાર પછી ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, નિર્વિણી સસ્ય વિરક્તસ્ય પુરુષયોક્ત નદીન મનસ્યંત જાતિ દૌરાભ્યમ ચિત્તિતા તસ્ય નુચ્યાત યમાદિભિર્યોગ પાથેર વીક્ષિક્યા ચ ન વિદ્યયા મમાચોપાસનાભિર્વ્યા નાન્યેર્યોગા ન સ્મરંત. પુરુષ સંસારથી વિરક્ત થઈ ગયો હોય એટલે વાનપ્રસ્થાશ્રમનો અહીંયા વિષય ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે કે એકદમ 2 આશ્રમ પૂરા કરી અને માણસ જ્યારે વિરક્ત થઈ જાય છે એટલે સંસારની બધી જે કાયા અને જે કાંઈ માયા હોય છે એ પોતાના પુત્રના હાથની અંદર માયા ધંધો વ્યવહાર સોંપી અને એ જ્યારે વિરક્ત થઈ ગયો છે અને જેને સંસારના પદાર્થમાં દુઃખ બુદ્ધિ લાગે, હવે મારે સંસારના સુખો જોતવા નથી, સંસારના સુખોની અંદર એને દુઃખ બુદ્ધિ લાગે છે કે હવે ભાઈ 50-60 વર્ષ સુધી આ બધા ભોગો ભોગવ્યા, હવે મને આ ભોગો જોતા નથી, દુઃખ બુદ્ધિ થઈ જાય છે. તે પોતાના ગુરુજનોના ઉપદેશને સારી રીતે સમજીને સતત પોતાના ચિંતનમાં લગ્ન રહે છે. આ અભ્યાસથી ખૂબ જલ્દી તેનું મન સંચલતા છોડી દે છે. મનની સંચલતા છોડવાની હોય તો અહીં કહેશે કે માણસે વિરક્ત બની જવું જોઈએ. ઓછા નામે 2 કલાક તો માણસે વિરક્ત બની જવું. એ વખતે મને ફોન નહીં, મને કોઈ ઘરની વાસના, ધંધાની વાસના કે કોઈ મારી રાહ જોતું છે, હજી કેમ ફોન ન આવ્યો, તો ખિસ્સામાંથી કાઢીને જોવે કે આવ્યો તો નથી ને. હવે આ જે વિરક્તતા છે ને એ ઓછા નામે તો વડલા હેઠે બેસી ત્યારે 2 કલાક તો એને વિદાય આપી દેવી કે 2 કલાક માટે ફોન નહીં, ઘર નહીં, સંસાર નહીં, વ્યવહાર નહીં, ધંધો નહીં, કંઈ જ નહીં, હું અને મારો ભગવાન, આ 2 વાતો
અહીંયા વિરક્ત શબ્દ માટે ભગવાને વાપરી છે કે માણસ જ્યારે 2 આશ્રમ પૂરા કરી અને 3જા આશ્રમમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે પોતાના દીકરાના હાથની અંદર બધા સુકાનો સોંપી અને માણસે વિરક્ત થઈ જવું જોઈએ. અને વિરક્ત થયા પછી સંસારના પદાર્થોમાં દુઃખ બુદ્ધિ થઈ જાય છે. તે પોતાના ગુરુજનોના ઉપદેશને સારી રીતે સમજી લેવો. ગુરુ જે આપણા હોય એ જે કાંઈ આપણને વાત સમજાવે તો એ સારી રીતે સમજી લેવો જોઈએ. અને પોતાના ચિંતનમાં જે લગ્ન રહે છે આ અભ્યાસથી ખૂબ જલ્દી તેનું મન સંચલતા છોડી દે. સંચલતા છોડવા માટેનો ઉપાય ભગવાને અહીંયા ઉદ્ધવને બતાવ્યો છે. ભગવાન અર્જુને પણ આ જ મુશ્કેલી હતી કે સંચલમ હિ મનઃ કૃષ્ણ, તમે મને કહો છો પણ આ મન એવું છે ને એ ધજાની પૂંછડીને એમ સંચળ છે, ક્યાંય સ્થિર થતું નથી. ત્યારે ભગવાન એને કહે છે કે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એને કંટ્રોલ કરી શકાય છે. અહીંયા ભગવાને વિરક્ત શબ્દ વાપર્યો છે. ગીતામાં ભગવાને અભ્યાસ અને વૈરાગ્ય આ બધી 2 વાતો એકે અર્જુનને કીધી છે અને બીજી ઉદ્ધવને કીધી છે. વાત તો બધી એકની એક છે. ભગવાનને કોઈ પણ હિસાબે અહીંયા પ્રભુ સુધી ગુરુનું મહત્વ ગાયું છે. અને 6ઠા સ્કંદની અંદર ગુરુનો દ્રોહ કરો તો કેવા પરિણામ આવે, ગુરુને ઘરમાંથી કાઢી મૂકો અથવા એક ગુરુ છોડીને બીજા ગુરુને અપનાવો ને તો કેવી સ્થિતિ ઊભી થાય છે એ ભાગવતકારે 6ઠા સ્કંદની અંદર બતાવી હતી. એનો અભ્યાસ આપણે ઘણા સમય પહેલા કર્યો હતો. આ 2 વાતો એકાદશા સ્કંદમાં ગુરુને પકડીને જે માણસ જીવન વિકાસ કરવા માટે માગે છે એનો વિચાર આપ્યો છે. અને 6ઠા અધ્યાયની અંદર ગુરુદ્રોહ કરે છે અથવા ગુરુને ઘરમાંથી કાઢી મૂકે છે અથવા એ ગુરુને છોડીને બીજો ગુરુ ધારણ કરે છે તો એની હાલત કેવી થાય છે એ ભાગવતકારે 6ઠા સ્કંદની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એકાદશા સ્કંદમાં ગુરુનું મહત્વ ગાયું છે તેમ ભાગવતના સ્કંદ 6માં પણ ગુરુદ્રોહનું શું પરિણામ આવે છે તેનો વિચાર ભાગવતકારે 6ઠા સ્કંદમાં કર્યો છે. જેને 6ઠા સ્કંદમાં જે લોકો હાજર હશે અને યાદ હશે તો આ પ્રસંગ ભાગવતકારે બહુ સરસ રીતે લખ્યો છે. જેની પાસેથી શુદ્ધ પ્રેમ મળ્યો, ગુરુ કેવા કે જેની પાસેથી મને શુદ્ધ પ્રેમ મળ્યો, જીવનનું જ્ઞાન મળ્યું, તેનો દ્રોહ કરવો એ ભયાનક પાપ છે. શું છે? જેની પાસેથી જ્ઞાન મળ્યું, જેની પાસેથી વિદ્યા મળી, જેની પાસેથી પ્રેમ મળ્યો, જે ગારા જેવો હતો, ઈંડા જેવો હતો, એમાંથી સુંદર મજાનું વાસણ બનાવી અને જગતમાં જેણે મને હસતો રમતો કિલોલ કરતો રાખ્યો, એનો દ્રોહ કરવો ને કદાચ મન આવી રીતનું ઘણીવાર મનના ભેદો એકા ગુરુ શિષ્ય વચ્ચે ઊભા થાય પણ એનો અર્થ એવો નથી કે ગુરુનો ત્યાગ કરી દેવો જોઈએ. તેથી કહે છે આને ગુરુદ્રોહ કહેવામાં આવે છે. તે વાત સમજાવવા માટે ભાગવતકાર વેદવ્યાસે 6ઠા સ્કંદમાં ઇન્દ્રની કથા વચ્ચે લાવ્યા. એ આપણે જોયું બરાબર ને કે અહીંયા ભગવાન 6ઠા સ્કંદની અંદર આપણે આગળ જોયું હતું કે અહીંયા ઇન્દ્ર ભગવાનની કથા વચ્ચે કે ગુરુદ્રોહ કરવાથી કેવી હાલત અહીંયા ઇન્દ્રની અથવા દેવતાઓની થાય છે ને એની વાત કરી છે. તે વાત સમજાવવા માટે ભાગવતકાર વેદવ્યાસે 6ઠા સ્કંદમાં ઇન્દ્રની કથા વાંચે લાવ્યા છે. તે સમજવા દે છે. ચાલાક્ય છે. ગુરુ બૃહસ્પતિ જેવા મહાપુરુષનું અપમાન થાય છે. એનું કારણ કેટલીક લૌકિક વાતોથી વિરુદ્ધ તેમને બોલવું પડે. શિષ્ય કદાચ આડું અવળું જો થતો હોય ને તો એને સીધો કરવા માટે ઘણીવાર લૌકિક વાતથી વિરુદ્ધ પણ એને વાત કહેવી પડે કે ભાઈ તને સત્તા મળી, સંપત્તિ મળી, વૈભવ મળ્યો એટલે કાંઈ ગાંડું થવાનું નથી. આ તો ભગવાનની કૃપાથી આવે જ આવે છે. સત્તા પણ આવે, સંપત્તિ આવે ને જાય, એ તો એનું કામ છે. પણ સત્તા અને સંપત્તિ મળ્યા પછી ઘણીવાર જો શિષ્ય આડો અવળો થઈ જતો હોય તો એને કડક શબ્દોની અંદર પણ એને બોધ આપવો જોઈએ. તેથી ગુરુ બૃહસ્પતિએ જ્યારે સત્તા, સંપત્તિ અને ભોગની અંદર ડૂબેલા ઇન્દ્ર જ્યારે ન કરવાના કામ શરૂ કરી દીધા ત્યારે બૃહસ્પતિને ઠપકો આપે કે ભાઈ તમારા જેવા દેવતાઓએ આ પગલું લેવું યોગ્ય નથી. અને એ વખતે ઇન્દ્ર બરોબર સારો થઈ જાય છે કે મને મારી પાસે સત્તા છે, સંપત્તિ છે, મારી પાસે ધન છે અને તમે મને શીખામણ આપો છો, જાઓ આજથી હું તમારો ત્યાગ કરી દઉં. એમ કરીને ગુરુ બૃહસ્પતિનો અહીંયા દેવતાઓએ ત્યાગ કરી દીધો
છે. એટલે બહુ સરસ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં આ કથા આવી હતી અને એનો વિચાર હતો. થઈ ગઈ છે ને એ છઠ્ઠા અધ્યાયની અંદર ભાગવતકારે બહુ સરસ રીતે લખ્યું છે. ગુરુ બૃહસ્પતિ જેવા મહાન પુરુષો સત્તાવાન કે વૈભવવાન સામે હાજી કરતા નથી. હાજી કરતા જે સત્તા અને સંપત્તિની અંદર જે બેઠેલા જે લોકો છે ને એ ગુરુ પછી એને હાયા અને ના કહેતા નથી. જો સત્ય હોય છે એ ગુરુ એના શિષ્યોને સારી રીતે સમજાવતો હોય. એટલે ગુરુ બૃહસ્પતિ જેવા મહાન પુરુષો સત્તાવાન કે વૈભવવાન સામે હાજી કરતા નથી. તેથી તેમને મુસીબતો પણ આવે છે. બૃહસ્પતિના જીવનમાં તેવી મુસીબત આવી ગઈ હતી. સત્ય માર્ગ છોડીને અસત્ય માર્ગ જ્યારે દેવતાઓ અપનાવવા લાગ્યા ત્યારે ગુરુ બૃહસ્પતિ એને સારી સલાહ આપવા લાગ્યા કે એકવાર તમે દૈત્યો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, ઇન્દ્રનું સિંહાસન તમારી પાસે આવી ગયું છે, સત્તા આવી, સંપત્તિ આવી અને આવી રીતના ભોગના સાધનો તમારી પાસે અઢળક છે. તેથી તમે જે અત્યારે માર્ગ જઈ રહ્યા છો, બૃહસ્પતિ દેવોની સભામાંથી ચાલ્યા ગયા છે અને સામે અસુરોએ ગુરુ ભક્તિ સંભાળી છે. હું છે દાનવો જે હતા ને એને ગુરુ ભક્તિ સંભાળી અને દૈત્યો હતા એને ગુરુ ભક્તિને છોડી દીધી. તે વિચારધારા ભાગવતકારે અહીંયા આ અધ્યાયને સમજવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે એને ગુરુ ભક્તિ સંભાળી છે. તેથી જ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે જે પુરુષ સંસારથી વિરક્ત થઈ ગયો છે અને જેને સંસારના પદાર્થોમાં દોષ બુદ્ધિ થઈ ગઈ છે તે પોતાના ગુરુજનોના ઉપદેશને સારી રીતે સમજીને સતત પોતાના ચિંતનમાં સંલગ્ન રહેવું જોઈએ. અહીંયા ગુરુએ શિષ્યનું કલ્યાણ કેવી રીતનું થાય છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને ઉદ્ધવ પણ બરોબર સમજી ગયો છે કે નાના તમે મને જે કાંઈ સતત પોતાના ચિંતનમાં જે હોય છે એ રહેશે. આ અભ્યાસથી ખૂબ જલ્દી તેનું મન સંચરતા છોડી દેશે અને જ્ઞાન કર્મ અને ભક્તિથી પ્રભુમાં એકાગ્ર થઈ જાય છે. આ ભાગવતે ઉદ્ધવને અહીંયા ગુરુ પૂજાનું અને ગુરુનું મહત્વ સમજાવ્યું કે ગુરુ સાથે ગમે તેટલા વાંધા પડે, વૈચારિક વાંધા પડે અથવા સૈદ્ધાંતિક વાંધા પડે ને તો એની સાથે વેર બાંધવાનું નહીં. ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ, શિષ્ય આવી રીતે સ્વીકાર કરી લેવો જોઈએ. પણ અહીંયા સભાની અંદર ભર સભાની અંદર દેવતાઓએ ગુરુ બૃહસ્પતિનું અપમાન કરી દીધું કે અમે જે જીતા છીએ, અમને જે યશ મળ્યો છે, અમારો જે વિજય થયો છે ને તે અમારી શક્તિ અને અમારા બળથી થયો કે આવું જ્યારે અભિમાન આવ્યું ને ત્યારે અહીંયા ગુરુ બૃહસ્પતિને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે. પણ વૈભવ અને આ ધનની અને સત્તાની ટોચ ઉપર બેઠેલો ઇન્દ્ર કોઈ વાત બૃહસ્પતિની માનવા માટે તૈયાર થયો નહીં. તેથી એનું અધપતન કેવી રીતે થાય છે એનું ચરિત્ર ચિત્રણ ભાગવતકારે બહુ સરસ રીતે સૂચવ્યું. અસુરોએ ગુરુ ભક્તિ સંભાળી છે. દાનવો હતા ને ગુરુનું મહત્વ સમજાય એનો વિચાર હાલે છે. ભાગવતકાર કહે છે કે માણસ ગમે તે હશે, તે અસુર હશે તો પણ ઉન્નતિને માટે જરૂરી નિષ્ઠા જો તેણે સંભાળી હશે તો તે આગળ ધપશે. એટલે આપણે ઘણીવાર જોઈએ ને કે અસુર લોકો જ્યારે તપસ્યા કરવા માટે બેસે ત્યારે ભગવાન પ્રસન્ન થાય ને વરદાન આપે કે નથી આપતા. એ પછી અસુર હોય કે સુર હોય કોઈ પણ તપસ્યા કરે તો ભગવાને એને શું કહેવાય વરદાન તો આપવું જ પડે. માણસ આસ્તિક હશે કે નાસ્તિક હશે પણ તે જો ગુરુ ભક્તિ સંભાળશે તો તેને ફળ મળવાનું છે. ગુરુ ભક્તિ અથવા નિષ્ઠા એટલે કે ગુરુ માટે ઘસાઈ જવાની વૃત્તિ, આ વૃત્તિ દેવોએ છોડી અને અસુરોએ સંભાળી. અસુરોએ ભક્તિને સંભાળી અને અહીંયા જે દેવતાઓ હતા એણે ગુરુ બૃહસ્પતિને છોડ્યા. બે વાત અહીં છે. દેવી લોકોની આ વૃત્તિ ખતમ થઈ હશે અને અસુરોમાં તે વૃત્તિ વધી હશે તો અસુરોનો અવશ્ય વિજય થશે. ભગવાને આ સૃષ્ટિમાં એટલી સુંદર વ્યવસ્થા રાખી છે કે જે તપ કરે છે તેને ફળ મળે. પછી તે દેવ હોય કે અસુર કે દાનવ હોય એ સવાલ નથી, પણ જે તપ કરે એને ફળ તો મળે. જેમ ભાગવતકાર લખે છે ભગવાને આ સૃષ્ટિમાં આવી વ્યવસ્થા કરી છે
કેટલાક લોકો પાંડુરંગ શાસ્ત્રીને પૂછે છે કે ફલાણા તો દેવી વિચારના હતા, તો તે લોકો હાર્યા કેમ? અને ફરીથી અહીંયા છઠ્ઠા સ્કંદની અંદર દેવાસુર સંગ્રામ યુદ્ધ થાય છે. એ છઠ્ઠા અધ્યાયમાં ભાગવતકારે લખ્યું. બૃહસ્પતિ જ્યારે અહીંયા શું કહેવાય સ્વર્ગમાંથી જ્યારે દેવોએ જ્યારે એને તિરસ્કાર કર્યો ત્યારે રિસાઈને ભાગ્યા. અને પછી અહીંયા દાનવો કહે છે કે આપણા માટે એક જ મોકો છે, અત્યારે એનો ગુરુ ગયો તો આપણે એના ઉપર જો હુમલો કરીને તો સ્વર્ગની ગાદી પાછી આપને મળે. તેથી દેવાસુર સંગ્રામ આખો છઠ્ઠા સ્કંદમાં ભાગવતકારે સમજાવ્યો છે. બંનેનું યુદ્ધ થાય છે. શુક્રાચાર્યના માર્ગદર્શન નીચે અસુરોનો જીત થાય છે, દેવોનો પરાજય થઈ જાય છે. દેવો હારી ગયા. શા માટે? ગુરુનો ત્યાગ કર્યો. ગુરુનો ત્યાગ કરે તો શું પરિસ્થિતિ આવે છે એ ભાગવતકારે છઠ્ઠા સ્કંદમાં બતાવી છે. કેટલાક લોકો પાંડુરંગ શાસ્ત્રીને પૂછે છે કે ફલાણા તો દેવી વિચારના હતા, તો તે લોકો હાર્યા કેમ, પરાજિત કેમ થયા? થાય. ગુરુને છોડો, ભક્તિ છોડો, તો એ સ્થિતિ તો દેવ હોય કે દાનવ હોય, જે છોડે એને પરિણામ તો ભોગવવું જ પડે છે. તેઓ કેમ હાર્યા તેમણે તેનો વિચાર કરવો જોઈએ. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્ર મિદમ ઉત્તમમ. તેની પાસે રાજકીય વિદ્યા નહીં હોય, તેથી તેઓ હાર્યા અને પડી ગયા. બરાબર ને? પડ્યા એનું કારણ શું છે? ગુરુ બૃહસ્પતિનો ત્યાગ. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ગુરુ બૃહસ્પતિ ચાલી ગયા બાદ દેવોનો પરાભવ થયો અને અસુરો વિજયી થયા. ગુરુ બોલ્યા પછી ગમે તે થઈ શકે છે. બૃહસ્પતિની જગ્યાએ આજે ઘણા બધા બીજા ગુરુઓ આવી ગયા. આપણા ભારતની અંદર પણ સ્થિતિ આજે કંઈક જુદી જોવા મળે છે. ગુરુ બદલ્યા પછી ગમે તે થઈ શકે છે. બૃહસ્પતિની જગ્યાએ એને બદલે બીજા ગુરુ આવી ગયા પછી તો દેવોનો પરાભવ હાર જ થાય ને. ભારતીય જીવનમાં પણ આવું બન્યું છે. અમારા યાજ્ઞવલ્ક ગુરુ ગયા અને તેની જગ્યાએ મેકોલો ગુરુ આવી ગયો. કેવો? યાજ્ઞવલ્કની વિચારધારા જે હતી એની વિચારધારા પ્રમાણે ભારતીય સંસ્કૃતિ અડીખમ ઊભી હતી, પણ આવી રીતનો સ્વાતંત્ર્ય મળ્યા પછી આપણે મેકોલોને ગુરુ બનાવી દીધા. યાજ્ઞવલ્કનો ત્યાગ કર્યો એટલે સમાજની સ્થિતિ આજે કેવી છે એ કાંઈ કહેવાની જરૂર નથી. એવી સ્થિતિ થઈ ગઈ. એનું કારણ કે યાજ્ઞવલ્ક છે, વશિષ્ઠ છે, વિશ્વામિત્ર જેવા મહાન જે જગતના જે ગુરુ હતા ને એનો ત્યાગ કરી અને અંગ્રેજો એ આપેલી જે વિચારધારા છે, મેકોલોએ આપેલી જે વિચારધારા છે એ મેકોલોને ગુરુ બનાવી દીધો. બરાબર? મેકેલો એટલે ઇંગ્લેન્ડનો. બરાબર ને? આ જે વખતે એની ઘણી બધી ઇતિહાસ છે, પણ આપણે કહેવાનો અર્થ કે મેકોલોને ગુરુ બનાવ્યો. તેથી કુટુંબ જીવન, સામાજિક જીવન, રાષ્ટ્રીય જીવન, વ્યક્તિ જીવન, આ બધા જીવનોમાં આપણી હાલત કેવી થઈ છે તે આજે આપણે મેકોલી છે એ આપણે જોવા મળે છે. તેનું કારણ એ છે કે આપણા રાષ્ટ્રની, આપણા પરિવારની, સમાજની જન્મોત્તરીમાં ગુરુ બદલી ગયો. યાજ્ઞવલ્ક ગયા, વશિષ્ઠ ગયા, વિશ્વામિત્ર ગુરુ હતા એ ગયા અને મેકોલો ગુરુ આવ્યો. ગુરુ બદલાઈ ગયો. જે ગુરુ જે સમાજને સુખ શાંતિને સમાધાન આપતું હતું એને છોડી દીધો અને આવી રીતના બહારના જે મેકોલો જેવા છે, બરાબર, એવાને ગુરુ બનાવ્યો. ગુરુ બદલાઈ ગયા પછી જે પરિણામ આવે તો સહન કરવું જ પડે છે. પછી ભલે ને આપણે ભગવાનની ભૂમિમાં જન્મા હોય, પણ સતપુરુષો છે, મહાપુરુષો છે, ગુરુ જે સારા છે, સજ્જનો, એનો જો ત્યાગ કરો તો ભલે ભારતની ભૂમિમાં જન્મા હોય તો પણ એનું પરિણામ તો માણસે ભોગવવું પડે છે. દુર્લભમ ભારતે ભલેની જન્મ કીધો હોય. જે ભૂમિ પર ભગવાને અવતાર લીધા છે તે ભૂમિને પણ તે નિયમ લાગુ પડે છે. કાયદો ભંગ ક્ષમા મળતી નથી. કાયદોનો જો ભંગ કરે તો એને ક્ષમા મળતી નથી, એને પણ ભોગવવું પડે છે. ગુરુદ્રોહ એ મોટું પાપ છે એમ છઠ્ઠા સ્કંદમાં સમજાવ્યું છે. અને ગુરુ ભક્તિ એ શ્રેષ્ઠ સાધન છે એવું એકાદશા સ્કંદના 20મા અધ્યાયમાં સમજાય. બંને અધ્યાય સાથે લઈ તો અહીંયા ગુરુનું મહત્ત્વ આપને સમજાય છે. જ્યાં ગુરુની નિંદા થતી હોય ત્યાં શિષ્યે પોતાના કાન ઢાંકી દેવા જોઈએ, અથવા જો કાન ન ઢકાય તો ત્યાંથી ઊભા થઈને ચાલ્યું જવું. જેને આપણે શ્રદ્ધા કેન્દ્ર આપણું હોય, બરાબર, તો એના માટેનો શબ્દ વાપર્યો છે. મહાપુરુષો સત્ય કહેવાવાળા હોય છે, તેમનું આચરણ પણ કડક હોય છે.
તે બધાને સાચું કહે છે, તેથી તેના ગુપ્ત શત્રુઓ પણ ઘણા ઊભા થઈ જાય છે. કારણ કે સમાજને જો ઘડવાનો હોય ને તો કોઈ ખરાબ કરતો હોય તો કાન પકડીને એને કહેવું પડે ભાઈ. અને એટલા માટે ઘણા બધા શત્રુઓ ઊભા થઈ જાય છે. જેને સારી વાત ન ગમતી હોય ને એ એના વિરોધી બની જાય છે અને ગુપ્ત શત્રુ બની જાય છે. ઇન્દ્રને વૈભવ અને સત્તાની મસ્તી આવી ગઈ હતી, તેથી બૃહસ્પતિ ઉપર કાદવ ઉડાડવાનો એને પ્રયત્ન કર્યો. આવા જે ગુરુ હતા એના ઉપર એને કાદવ ઉડાડ્યો છે કે તમે અમને શું સલાહ આપવાવાળા છો? અમારી પાસે સત્તા છે, સંપત્તિ છે, વૈભવના ટોચના સાધનો છે, અમે કલ્પતરુની નીચે સ્વર્ગમાં બેસીને આનંદ ભોગવી રહ્યા, તમે અમને શું સલાહ આપવાવાળા છો? આવું જ્યારે દેવોએ ગુરુ બૃહસ્પતિ કાદવ ઉડાડ્યો ત્યારે એ સભા છોડીને ગુરુ બૃહસ્પતિ ચાલ્યા ગયા છે, એવું ભાગવતની અંદર વર્ણન છે. પરિણામે અપમાનિત થયેલા ગુરુ બૃહસ્પતિ ચાલ્યા ગયા છે. તેની સામે બીજું ચિત્ર છે અસુરોનું. તેમણે ગુરુ શુક્રાચાર્યને ગુરુ ભક્તિથી સંભાળ્યા છે. શું કે એણે ગુરુ ભક્તિ ઉપાડી લીધી છે કે આપણે ગુરુના પગ પકડો અને પછી દેવો ઉપર આપણે ચડાઈ કરીએ એટલે ગુરુ આપણી સાથે છે એટલે 100% આપણો વિજય થવાનો છે. એમ કરી અને સ્વર્ગ ઉપર અસુર લોકોએ હુમલો કર્યો અને દેવોને પરાજિત કરી અને સ્વર્ગ દૈત્યોએ પોતાના હાથમાં લઈ લીધું. આ પરિણામ આવ્યું. એકવાર ગુરુ સારા વ્યક્તિનો જો તમે ત્યાગ કરો તો કેવા પરિણામ આવે છે એ ભાગવતકારે 2 ચરિત્ર ચિત્ર આપણે દેખાડી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમણે અમને પ્રેમ આપ્યો, જેણે અમને જ્ઞાન આપ્યું, જીવનની જેણે અમને દ્રષ્ટિ આપી છે, તેનો દ્રોહ કરવો એ મહાન પાતક છે. બરાબર? આટલું મહાપાતકને કોઈ ધોઈ શકતું. જેણે અમને પ્રેમ આપ્યો, જેણે અમને માર્ગદર્શન આપ્યું, જેણે અમને ભાવ આપ્યો, જેણે અમને પોતાના કરી અને અમારા દુર્ગુણો દૂર કરી અને ગુણો સિંચવાનો જે મહાપુરુષે પ્રયત્ન કર્યો છે એનો ત્યાગ કરવો એ મોટામાં મોટું પાપ છે. પછી દેવો હોય તો પણ પાપ એની પાછળ પડે અને પરાજિત થયા એ પણ ભાગવતકારે બતાવ્યું છે. દેવાસુર સંગ્રામની અંદર અહીંયા દેવોનો પરાજય થયો છે અને અસુરોનો વિજય થયો છે. શા માટે? કે આવી રીતના એક મહાન ગુરુનો એણે ત્યાગ કરી દીધો છે. જેમણે અમને પ્રેમ આપ્યો, જેણે અમને જ્ઞાન આપ્યું છે, જેણે અમને જીવનની દ્રષ્ટિ આપી છે, તેનો દ્રોહ કરવા જેવું મહાન પાતક બીજું કોઈ નથી. આવું ભાગવતનું કહેવું છે. ખરી જ વાત છે. ગુરુ પાસેથી ચૈતન્ય મેળવ્યું, સ્ફૂર્તિ મેળવી, જીવન દ્રષ્ટિ મેળવી, જ્ઞાન મેળવ્યું અને નાની નાની વાતોની અંદર એની સામે વિરોધ ઊભો થાય અને ત્યાગ કરી દેવો. આ ભાગવતકાર કે અહીંયા દેવોએ મોટામાં મોટી ભૂલ કરેલી. ભાગવતકાર પોતે કલમથી લખે છે કે નાની શૂન્ય વાતમાં વાંધો પડે, ગુરુએ કાંઈ સારી સલાહ આપી હોય અને દેવોને કદાચ ન ગમ્યું હોય અને વાંધો પડી જાય તો નાની નાની બાબતમાં કાંઈ ગુરુનો દ્રોહ કરાય ખરો? પણ આ ભાગવતકાર કહે છે દેવોએ ગુરુને અપમાનિત કરી અને સભામાંથી ન કહેવાના શબ્દો એને કીધા છે, તેથી ગુરુ બૃહસ્પતિ કહે છે આ સભામાં હવે રહેવાય નહીં, એમ કરીને જતા રહ્યા છે. એટલે શું ગુરુની વિરુદ્ધ ઊભા થઈ જવું? નાની નાની બાબતમાં ગુરુ અને શિષ્ય વચ્ચે જો કદાચ આવી રીતનું યુદ્ધ થાય, વૈચારિક રીતે યુદ્ધ થાય તો શું ગુરુને છોડી દેવાના? નહીં. જેઓ આવી રીતે વિરોધમાં ઊભા રહે છે તે મહાન પાતકી છે. ગુરુદ્રોહ એ ભાગવતકારે મહાભયંકર પાપ ગણ્યું છે. જે 6ઠ્ઠા સ્કંદમાં ભાગવતકારે તેનું વર્ણન કર્યું છે. ગુરુની મહત્તા ઘણી છે. જે જીવન આપે, જે પ્રેમ આપે, જે સ્ફૂર્તિ આપે, ચૈતન્ય આપે, ઉત્સાહ આપે, એવા ગુરુ તો નો મહિમા ભાગવતકારે 11 સ્કંદમાં ગાયો છે. ગુરુદ્રોહનો 6ઠ્ઠા સ્કંદમાં. અને ગુરુ ઉપર પ્રેમ, ગુરુ ઉપર ભાવ રાખો તો તમારા પગમાં મુક્તિ આવીને આળોટવા લાગશે, એવું ભાગવતકારે લખ્યું છે. અને ભગવાન પોતે ઉદ્ધવને 11 સ્કંદના 20મા અધ્યાયમાં આ 2 વાતો સમજાવે છે. બંને જો સાથે લેશું તો જ ખબર પડશે કે ગુરુદ્રોહનું પરિણામ શું આવે છે. આપે છે ઉત્સાહ આપે એવા ગુરુનો મહિમા ભાગવતકારે 11 સ્કંદના 20મા અધ્યાયમાં સમજાવ્યું છે. જીવનમાં ગુરુ હોવા જોઈએ, પરંતુ તેનો અર્થ એ નથી કે ગુરુવાદ ઊભો કરવો. ગુરુ તો હોવા જ જોઈએ પણ ગુરુવાદ ઊભો કરવાનો નથી. એમ કે ગુરુ એટલે શું? ગુરુ કોને કહેવાય? જે સંપત્તિ છે એને કાંઈ કરી શકતી નથી, એટલો વજનદાર છે
કે એને કાંતા કનક કે સ્ત્રી એને ઉડાડી શકતી નથી. ગમે તેટલા પ્રલોભનો, ગમે એટલું ધન એની પાસે આવે, પણ ગુરુ હંમેશા વજનદાર હોય છે. ગુરુને કોઈ ઉડાડી ન શકે એવું ગુરુનું મહત્વ છે. ગુરુ એટલે શું? ગુરુ કોને કહેવાય? જે વજનદાર છે તે ગુરુ, જે લઘુ નથી તે ગુરુ. સત્તા, કીર્તિ કે પ્રલોભનના પવન સામે જે નમતો નથી ને તેને ગુરુ કહેવામાં. ગમે તેવા વાવાઝોડો આવે, કનક આવે, કનક એટલે સોનું આવે સામે, બરોબર, પછી કાંતા એટલે સ્ત્રી આવે, ગમે તેટલી મોટી વૈભવની ટોચ ઉપર આવી તે લાલસો આવે, પણ એ લાલસમાં જે અટવાતો નથી, ઉડી જતો નથી ને તેને ખરો ગુરુ કહેવામાં આવે છે. આજે ઘણા બધા ગુરુ ઉડી જાય છે. એનું કારણ શું છે? કે એને કનક, કાંતા અને આવી રીતની કીર્તિએ એને ઉડાડી દીધો. કીર્તિ મને મળે એટલે ઉડી ગયો સમજો. કીર્તિની પાછળ જો લાંબો થતો હોય તો સમજવાનું કે આ ગુરુ હલકો છે, વજનદાર નથી. ગુરુ એટલે વજનદાર. ગમે તેટલા પ્રલોભન આવે, ગમે તેટલી યાતનાઓ આવે, ગમે તેટલું થાય, પણ ગુરુ કોઈ દી ઉડી જતો નથી. એનું વર્ણન ભાગવતકારે કર્યું છે. લઘુ નથી તે ગુરુ, સત્તા, કીર્તિ કે પ્રલોભનોના પવન સામે જે નમતો નથી તે ગુરુ. આજે અમારા ગુરુ બદલાઈ ગયા છે. અમે ઋષિઓને છોડી દીધા અને મિલ્ટન જેવા ગુરુને અમે, મેકોલો અને મિલ્ટન જેવાને ગુરુ અમે, દુનિયાના જેને કાંઈ 500 વર્ષનો ઇતિહાસ નથી ને જેની પાસે, એ માર્ગદર્શન આપે એ રીતે અમારે ભારતમાં નીતિ નિયમો ઘડવાના. પણ હજારો વર્ષો સુધી ઋષિઓએ પાંદડા ખાઈને જે શાસ્ત્રમાં જે નિયમ લખ્યા છે એને છોડી દેવાના અને 500 વર્ષના ઇતિહાસમાં જે લખાણું છે એના નિયમો અપનાવવા. એટલે એનો અર્થ એવો થયો છે કે આપણા ઋષિમુનિઓએ, આપણા અવતારોએ જે નીતિ નિયમો ભારતની અંદર જે ઘડ્યા છે એને છોડ્યા અને મેકોલો અને મિલ્ટન નામના જે વિદેશી લોકો 500 વર્ષનો પણ જેનો ઇતિહાસ નથી એવા લોકો આપણને માર્ગદર્શન આપવા માટે ભારતમાં આવે અને આપણા બુદ્ધુ લોકો, કેવા આપણા બુદ્ધુ લોકો એને સમજી લે, કાયદો કરીને એ જ નીતિ નિયમનું પાલન કરે. એનો અર્થ એમ થાય છે કે અમે યાજ્ઞવલ્ક્યને છોડ્યા, વાલ્મીકીને છોડ્યા, વશિષ્ઠને છોડ્યા અને મિલ્ટન અને મેકોલો નામના જેને અકલનું ભાન નથી એવાના કહ્યાની અંદર એના નીતિ નિયમો અમે અપનાવવા લાગ્યા. તેથી શિક્ષણનું આજે જો ખૂન થયું હોય ને, શિક્ષણની બે હાલત થઈને ખરાબી થઈ હોય ને, તો એનું કારણ આજે મેકોલોનો જે હતો એનું શિક્ષણ પદ્ધતિ ભારતની અંદર ચાલી રહી છે. માણસે સ્વતંત્રતા મળ્યા પછી 1947 પછી હિંમતથી કહેવું જોઈએ કે અત્યાર સુધી અમારી ઉપર અંગ્રેજો હતા તેથી અમે દબાણમાં, એના કયામાં ને એના શિક્ષણ પદ્ધતિ હતી. હવે અમે આવી રીતના સ્વતંત્ર થયા છીએ તેથી અમારી જૂની પદ્ધતિ, અમારી જે પાઠશાળાની જે પદ્ધતિ હતી, તપોવનની જે પદ્ધતિ હતી ને એ જ પ્રમાણે અમે અમારું શિક્ષણ ચાલુ કરશું. આવી હિંમતથી કહેવાની કોઈની તાકાત રહી નહીં. અને મેકોલોની જે શિક્ષણ પદ્ધતિ હતી એ આપણે અપનાવી લીધી અને હાલત કેવી થઈ ગઈ છે ને, આપણે પૈસા આપી અને આપણા છોકરાને મૂર્ખ અત્યારે બનાવી છે, બરાબર ને. બાપા તમને શું ખબર પડે? 10-12નું ટેણિયું પણ એમ કહી દે છે, દાદા સાનમાના બેસી જાઓ. હવે આ ભણવા જાય છે, શિક્ષણ લે છે, તો હું આવું બધું લઈને આવે છે. માતૃદેવો ભવ ને પિતૃદેવો ભવની જે સંસ્કૃતિ ભારતની અંદર હતી એ ઉડી ગઈ અને આવી રીતની આવી. તેથી આજે સમાજની જે હાલત થઈ છે ને કુટુંબની, એ બહુ ખરાબ થઈ ગઈ છે. તેથી અહીંયા શાસ્ત્રકારો કહે છે, ભાગવત આપને લાલ આંખ બતાવે છે એક બાજુ કે ભાઈ જો તમે ગુરુ આવી રીતના દિવ્ય, તેજસ્વી અને કોઈની સામે જે નમતો નથી અને દિવ્ય વિચારો આપી ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય જે સમાજમાં પૂરું કરે છે એવાનો જો તમે ત્યાગ કરી દેશો ને તો તમારી હાલત કેવી થાય? હાથમાં આવેલું જે રાજ્ય છે, સ્વર્ગ છે ને, એ પણ જતું રહેવાનું. આ બે વાતો ઉપરથી 6ઠ્ઠા અને 11દશા સ્કંદની અંદર ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવ્યું છે. જેમની જન્મોત્રીમાં ગુરુ નબળો હોય તેનું શું થાય? જન્મોત્રીમાં ગુરુ નબળો હોય તો એનું શું થાય? બીજા ગ્રહો પ્રભાવી હોય તો પણ ગુરુ નબળો હોય તો અજ્ઞાનના ખાડામાં શિષ્યને ધકેલી દે છે, બરાબર ને. કેવા? અજ્ઞાનના ખાડામાં શિષ્યને ધકેલી દે. તેથી ગુરુ મજબૂત હોવો જોઈએ. કનક, કાંતા અને કીર્તિની અંદર જે ફસાઈ જતો નથી, ઉડી જતો નથી ને, આવો ગુરુ પ્રભાવી હોય છે અને એ જ પ્રભાવી ગુરુ શિષ્યનું જીવન બદલાવી શકે છે. આવા ગુરુનો જો ત્યાગ કરો તો
દેવો જેવા દેવોનો પણ પ્રભાવ થયો કે નહીં, એ હાર્યા કે નહીં, હારી જ જાય એવું બહુ સરસ કહે છે. ભગવાન આગળ કહે છે કે હે ઉદ્ધવ, આમ તો યોગી કોઈ નિર્દિત કર્મ કરતો નથી, પરંતુ ક્યારેક તેનાથી પ્રમાદવશ કોઈ અપરાધ થઈ જાય તો તે યોગ દ્વારા તે પાપને ભસ્મ કરી લેશે. તેના માટે બીજું કોઈ કર્મ નથી. ઘણીવાર આવી રીતનું થાય તો યોગ એટલે ભગવાનની સાથે જોડાઈ જાય અને આગલા જે કાંઈ કરેલા પાપ કર્મ હોય છે એ પણ માણસ ધોઈ શકે છે. જેનું ઉદાહરણ બહુ સરસ વાલીઓ છે કે જયસલ જાડેજા જેવા આપણી સામે છે. એ પાપિયા હતા, પણ અહીંયા યોગ એટલે ભગવાનની સાથે બધા બે જોડાઈ ગયા એટલે ભગવાને હજારો વર્ષ સુધી એની કીર્તિને સંભાળી. એમ આ શ્લોકની અંદર કહે, શાસ્ત્રે બતાવેલા પોતપોતાના અધિકારનું આચરણ કરવું એ જ ગુણ છે. જે કાંઈ આપણે અધિકાર આપ્યો છે, બાળક હોય તો બાળક, યુવાન હોય તો યુવાન અને વૃદ્ધ હોય તો વૃદ્ધ, જે આપણે જે કક્ષાની અંદર હોય એ કક્ષાની અંદર આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ. પરંતુ જે ધર્મ પોતાના માટે નથી બીજાના માટે છે તે કરવાથી દોષ લાગે છે. બ્રહ્મચર્ય એ આપણો ધર્મ છે, એમાંથી સીધો સંન્યાસાશ્રમમાં જો ઠેકડો મારે તો એ આપણો ધર્મ નથી. હજી તો 16 વર્ષનો છો, 25 વર્ષ સુધી તો તારે બ્રહ્મચર્ય વ્રત પાલન કરીને વિદ્યા મેળવવાની છે. અને એવા સમયે જો કોઈ આવી રીતનું કરે તો આ ભાગવતકાર એને દોષી ઠેરાવ્યો છે. પરંતુ જે કર્મ પોતાના માટે નથી બીજાના માટે છે તે કરવાથી દોષ લાગે છે. કર્મો સ્વભાવથી જ અશુદ્ધ છે, માટે કર્મનો સંગ ત્યજવાની ઈચ્છાથી વેદોએ તેમાં ગુણ દોષનું વિધાન કરીને તેમનું નિયમન કર્યું છે. એટલે કે વર્ણાશ્રમ આપીને એનું નિયમન કરી કે આ પ્રમાણે જે સમય આવે એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રદ્ધા રાખવી. ભગવાન આગળ ઉદ્ધવને કહે છે કે મારી કથામાં શ્રદ્ધા રાખવી, બધા કર્મોથી વૈરાગ્ય લઈ લેવો. કર્મનો ત્યાગ કરવામાં અસમર્થ હોય તો બધા કર્મ દુઃખના કારણ છે એવું સમજીને તેનાથી છૂટવાનો પ્રયત્ન કરવો. આ પ્રમાણે બુદ્ધિમાં પોતાના નિશ્ચયને દૃઢ કરીને શ્રદ્ધા પ્રેમથી મારું ભજન કરવું. કામનાઓનો નાશ ન થઈ શકતો હોય તો દુઃખદાયી પરિણામો અને તે વિષયોની નિંદા કરતા રહીને તેનું સેવન કરવું. આવું કરવાથી કર્મો પ્રત્યે વૈરાગ્ય થઈ જશે. આ પ્રમાણે મારા બતાવેલા ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ, આ 3 માર્ગ દ્વારા નિરંતર મારું ભજન કરવાથી હું તે ભક્તના હૃદયમાં આવીને બેસી જાઉં. 3 જ્ઞાન, કર્મ અને ભક્તિ. પહેલો જે આપણે શરૂઆતમાં જોયું કે આ અધ્યાયની અંદર 3 વિષયો આવે છે, જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ. તો આ અંતિમ શ્લોકમાં ભગવાન અત્યારે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, જે જ્ઞાન, કર્મ અને ભક્તિથી જે મારું યજન કરે છે, મારું ભજન કરે છે, તેના હૃદયની અંદર હું બિરાજમાન થઈ જાઉં છું. ભગવાન એકવાર હૃદયમાં જો બિરાજમાન થઈ જાય તો બધી અનુકૂળતા માણસને આવી જાય છે. આ પ્રમાણે જ્યારે તે ભક્તને મુજ સર્વાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે તેના હૃદયની ગ્રંથિ તૂટી જાય છે, તેના બધા સંશયો છિન્ન ભિન્ન થઈ જાય છે અને કર્મ વાસના સંપૂર્ણપણે ક્ષીણ થઈ જાય છે. તેથી જે યોગી મારા ભક્તિયુક્ત ચિંતનમાં મગ્ન રહે છે તેના માટે જ્ઞાન વૈરાગ્યની આવશ્યકતા રહેતી નથી. જ્ઞાન વૈરાગ્યની આવશ્યક પછી જરૂર નથી. જે ભગવાનના હૃદયમાં બિરાજમાન થયેલા ભગવાનનું જે ચિંતન મનન અને એની જે કથાઓનું સતત જે ચિંતન કરે છે એને આ 2 વાતોની જરૂર નથી. હે ઉદ્ધવ, કર્મ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, યોગાભ્યાસ, દાન, ધર્મ અને બીજા કલ્યાણકાર સાધનો વડે જે પ્રાપ્ત થાય છે તે બધું મારો ભક્ત મારા ભક્તિ યોગના પ્રભાવથી પ્રાપ્ત કરી લે છે. બરાબર? ભક્ત ભક્તિના યોગથી પ્રાપ્ત કરી લે છે. પ્રભાવથી સ્વર્ગ, મોક્ષ અથવા મારું પરમધામ જે ઈચ્છે છે તેને સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિનું મહત્વ અહીં ભાગવતકારે સમજાવ્યું છે. ત્યાર પછી કે હે ઉદ્ધવ, મારા અનન્ય પ્રેમી અને ધૈર્યવાન સાધુ ભક્તો સ્વયં તો કશું જ ઈચ્છતા જ નથી. જો હું તેને કૈવલ્ય મોક્ષ પણ આપી દઉં તો તેઓ પણ લેવા ઈચ્છતા. જે સાધુ એટલે સજ્જન લોકો જે છે, જેણે પોતાનો આખો સંસાર છોડી અને પ્રભુમય જેણે પોતાનું જીવન બનાવી દીધું છે, એ જ્યારે તપસ્યા કરે છે અને હું જ્યારે એને પ્રસન્ન થાઉં છું ત્યારે એ મારી પાસેથી
સ્વર્ગની પણ માગણી કરતા નથી, મોક્ષની પણ માગણી કરતા નથી. મારા અનન્ય પ્રેમી અને ધૈર્યવાન સાધુ ભક્તો સ્વયં તો કશું જ ઈચ્છતા નથી. જો હું તેમને કેવલ મોક્ષ પણ આપી દઉં તો તેઓ પણ લેવા માગતા નથી. કોઈ જ ઈચ્છા ન રાખવી એ પરમ કલ્યાણ માટે સર્વોત્તમ સાધના છે. ભગવાનની ઈચ્છા, ભગવાન માટે વિશિષ્ટ રાગ વૈરાગ્ય ઊભો થવો જોઈએ. બીજી ભૌતિક વાતો જે છે ને એમાંથી એનું મન ખેંચી અને માણસનું વૈરાગ્ય તરફ મન વળવું જોઈએ. કોઈ જ ઈચ્છા ન રાખવી તે પરમ કલ્યાણ માટે સર્વોત્તમ સાધન છે. તેથી જેને કોઈ પણ કામના કે અપેક્ષા નથી તે જ મારી ભક્તિ કરી શકે. ભક્તિ કોણ કરી શકે? કે કોઈ પ્રકારની ભૌતિક જેને ઈચ્છા અને કામના નથી તે મારી ભક્તિ સારી રીતે કરી શકે છે. મારા અનન્ય પ્રેમી ભક્તોને અને તે સમદર્શી મહાત્માઓનો કે જેઓ કોઈ બુદ્ધિથી અતીત પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યા છે તેમનો વિધિ નિષેધ દ્વારા થનારા પુણ્ય પાપ સાથે કોઈ સંબંધ નથી. આ પ્રમાણે જે લોકો મારા દ્વારા કહેવાયેલા આ જ્ઞાન, ભક્તિ અને કર્મયોગનો આશ્રય લેશે તેઓ પરમ તત્વને જાણીને મારા પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે. જ્ઞાન, કર્મ અને ભક્તિનું મહત્વ સમજાવતા છેલ્લા શ્લોકની અંદર ઉદ્ધવને ભગવાન આ પ્રમાણે કહે છે કે મારા પરમ તત્વને અથવા મારા પદને જો પામવાનું હોય તો જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણનો સમન્વય કરી અને એ જીવ મારા સુધી આવી શકે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે વિશોધાધ્યાય 11મા સ્કંદ અંતર્ગત 20મો અધ્યાય સમાપ્ત થયો. 20મા અધ્યાયની અંદર અહીંયા જ્ઞાન, કર્મ અને ભક્તિ એટલે કે જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ આ ત્રણનું મહત્વ ભાગવતકારે અહીંયા 37 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણી ટચુકડી બુદ્ધિથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે કેટલું સમજાશી એ બરોબર ભાગવત ઘેરે હોય તો થોડુંક રિપીટ કરી લેવાની જરૂર છે. તેથી આજે આપણે આ અધ્યાયને આપણે નમસ્કાર કરીએ. આવતીકાલે 21મો અધ્યાય એમાં ગુણ દોષની વ્યવસ્થાનું સ્વરૂપ અને એનું રહસ્ય આ બે વિષય ભાગવતકારે લખ્યા છે. એનો વિચાર આપણે આવતીકાલે, આજે આપણો ટાઈમ પૂરો થઈ ગયો તેથી 37 શ્લોકમાં આ બધી વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો.